પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 12મી ડિસેમ્બર 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય અને 18મી કલમ એક આમંત્રણ છે. યહોવા કહે છે, આવો આપણે વિવાદ કરીએ, આવો આપણે વિવાદ કરીએ, અને તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે, જો કિરમજ જેવા રાતા હોય તો ઊન સરખા એ શ્વેત થશે, સફેદ થશે. હવે યશાયા પ્રબોધક નામનો અર્થ, યશાયા નામનો અર્થ યહોવાનું તારણ. આ કલમમાં યહોવા એક આમંત્રણ આપે છે. પ્રભુના એક સેવકે આ કલમ વિશે કહ્યું છે કે ઈશ્વર એના વ્યક્તિઓને વિજયી સુવાર્તિકનું તેડું આપે છે. વિજયી સુવાર્તિક. અહીં એવું કહેવામાં આવ્યું છે, પાપની માફી એ આપણા માનવીયના સારા કૃત્યોથી મળતી નથી. માણસ સારા કામ કરે એનાથી પાપની માફી મળતી નથી, પરંતુ એ પાપની માફીને માટે તો ઈશ્વરની આગળ આવવું પડે, કબૂલાત કરવી પડે. કારણ કે સારા કામને બાઇબલમાં મેલા ચિથરા સમાન, ગંદા કાપડ સમાન, ગંદા કપડાં સમાન એને ગણવામાં આવે છે, કે જેને આપણે અડીએ નહીં, ટચ ના કરીએ, આપણી પાસે એને રાખીએ નહીં, એવું કપડું. અને પાપની માફીને માટે યહોવા કહે છે કે આવો આપણે વિવાદ કરીએ, તમારા પાપ જો કે લાલ વસ્ત્ર જેવા હોય. અહીંયા આગળ આ આમંત્રણમાં બે શબ્દો આપણું ધ્યાન ખેંચે છે. પહેલો શબ્દ છે વિવાદ. હવે વિવાદનો મિનિંગ જે થાય છે આમને સામને આક્ષેપબાજી, ના, એ રીતની વાત નથી. અહીંયા જે હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે એનો મિનિંગ થાય છે કે ઈશ્વરની પાસે આવીને આપણે કબૂલાત કરીએ. કબૂલાત, પોતાના પાપોની કબૂલાત. હું પ્રભુ તમારી વિરુદ્ધ ગયો છું કે ગઈ છું, મેં તમારું વચન પાળ્યું નથી, તમારી આજ્ઞા જે મને આપી, જે હું સમજ્યો કે સમજી છતાં પણ પાળ્યું નથી, એવી કબૂલાત કરવાની છે. એને વિવાદ કહેવામાં આવે છે. અને બીજો શબ્દ છે લાલ વસ્ત્ર. હવે લાલ વસ્ત્ર એ સામાન્ય રીતે ભયજનક બાબત આપણને આ રંગ બતાવે છે, પણ અહીંયા આગળ જે અર્થ બતાવવામાં આવ્યો છે હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે, કે કોઈ વ્યક્તિ ખૂન કરે અને ખૂન કરીને એના હાથ જે રક્તથી, ખૂનના લોહીથી રંગાયા હોય અને જે લાલ રંગ દેખાય છે, એ ભાવ ત્યાં મૂકવામાં આવ્યો છે કે તમે આવું કામ કર્યું હશે તો પણ કહે છે હું તમને તમારા પાપોની ક્ષમા આપીને તમારા વસ્ત્ર હિમ જેવા, બરફ જેવા શ્વેત કરીશ. એ એનો મિનિંગ છે. એટલે અહીંયા આગળ જે બાબત છે કે પાપની માફીને માટે ઈશ્વરની પાસે આવવું પડે. જો ઈશ્વરની પાસે આવીએ છીએ, આપણી હકીકત, આપણી બાબત જણાવીએ છીએ, તો પ્રભુ આપણને
આપણા પાપોની ક્ષમા આપે છે. આપણા પાપોની ક્ષમા આપે છે. હવે જો નવા કરારમાં આપણે જોઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર રક્ત વહેવડાવ્યું. વધસ્તંભ પર રક્ત વહેવડાવ્યું એટલા માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે એ પાપની માફી પ્રાપ્ત કરે છે અને અનંત જીવન પ્રાપ્ત કરે છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે ઈસુનું રક્ત, યોહાનનો પહેલો પત્ર તેનો પહેલો અધ્યાય અને 9મી કલમમાં ત્યાં પ્રભુનું વચન યોહાને લખ્યું છે. પ્રભુનો શિષ્ય યોહાન, જેઓએ વિશ્વાસ કર્યો છે, તારણ પામ્યા છે, એવા લોકોને ઉદ્દેશીને આ પત્ર લખ્યો છે. અને ત્યાં કહે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપો માફ કરવાને તે વિશ્વાસુ અને ન્યાયી પ્રભુ છે. તો વિશ્વાસુ અને ન્યાયી પ્રભુની પાસે વાલા ભાઈઓ અને બહેનો આપણે આવીએ, કબૂલાત કરીએ તો આપણા પાપોની ક્ષમા પ્રભુ આપણને આપે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું પાસ્કા પર્વમાં, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે. જે કોઈ તરસ્યો છે પ્રભુ ઈસુની પાસે જાય અને પોતાના પાપોની કબૂલાત કરે. અને એ પ્રભુનું આ વચન યશાયા 1:18 કે યહોવા કહે છે કે આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્ર જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. આ જે પ્રોમિસ પ્રભુએ આપ્યું છે, કોને આપ્યું છે? એ ઇસરાયેલી પ્રજાને એ વખતે આપ્યું, પણ આજના સમયમાં આ વચન દ્વારા પ્રભુ આપણને પણ બોલાવી રહ્યો છે. આપણે પણ પ્રભુની પાસે આવીએ એટલે વિવાદ એક શબ્દ અને લાલ વસ્ત્ર બીજો શબ્દ, એ બે શબ્દો દ્વારા પ્રભુ આખું આયોજન એમનું આપણને જણાવે છે અને એનો આશીર્વાદ પ્રભુ આપવા માગે છે. તો આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી, સહાય ને સામર્થ્ય તમે પૂરા પાડો એ વિનંતી અને પ્રાર્થના ધન્ય સ્વામી પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.